વઢવાણમાં રહેણાંક મકાનમાંથી રંગાટ ઉદ્યોગનો ભાંડાફોડ, પ્રદૂષિત પાણી નદીમાં છોડાતા 2 કારખાનાની કરવામાં આવી આકસ્મિક તપાસ. નાયબ કલેક્ટર વઢવાણ મેહુલ કુમાર ભરવાડ અને વઢવાણ મામલતદાર બિજલભાઈ ત્રમટા દ્વારા પંડ્યા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ચાલતા રંગાટ ઉદ્યોગ ઉપર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન 2 કારખાનાઓમાં સોડિયમ નાઇટ્રિક અને મીણયુક્ત પાકા કલર વડે રંગાટ કામ ચાલી રહ્યું હોવાનું બહાર આવ્યું. આ પ્રક્રિયામાંથી નીકળતું કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી સીધું નદીમાં છોડવામાં આવે છે એવી પ્રાથમિક માહિતી મળી હતી. નાયબ કલેક્ટર દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવ્યા છતાં પણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ટીમ સ્થળ ઉપર હાજર રહી ન હતી, જેનાથી મહાનગરપાલિકા આંખ આડા કાન કરતી હોવાનું સવાલો ઉઠ્યા છે. સ્થળ ઉપરથી કુલ 12 મજૂરો કાર્યરત હોવા જોવા મળ્યા હતા અને આ અંગે નાયબ કલેક્ટરે વઢવાણ પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરી હતી. સાથે જ મજૂરો પુખ્ત વયના છે કે નહીં તેની તપાસ માટે મદદની શ્રમ આયોગની ટીમને પણ સ્થળ ઉપર બોલાવવામાં આવી હતી. આ ઉપરાંત રહેણાંક મકાનમાંથી ચાલતા રંગાટ ઉદ્યોગને લાયસન્સ આપવામાં આવ્યા છે કે કેમ તે તપાસનો વિષય.